રેડી. ગુડ ઇવનિંગ. લખી લીધા પત્રો તમે? બે લખવા આપ્યા હતા ને અત્યારે? આપણે બે લખવાના એ જ બાકી છે ને આજના? વિનંતી પત્ર અને શુભેચ્છા પત્ર, એવું જ છે ને? વિનંતી પત્રથી શરૂઆત કરીએ ને આપણે. આમાં તો તમારી પાસે લખાણા કેટલા? એક ને એક બે, ત્રણ લખ્યા. એટલે કોઈ નવો લખવો હોય તો નવો યાદ કરો. કોઈની પાસે નવો હોય, માની લો કે આપણે આજ લખવા એવું જરૂરી નથી. તમારા લિસ્ટમાં કંઈ હોય કે સાહેબ નવો કોઈ વિનંતી પત્ર લખવો છે તો નવો લખીએ, અથવા તો આમાં બે બાકી રહ્યા ને, હવે આ એક અને આ બે, એમાંથી કંઈ લખવું હોય તો આમાંથી એક સિલેક્ટ કરો. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ગયા વર્ષે. ગયા વર્ષની કાં તો એચએસની કાં તો એસની પરીક્ષામાં હતો. આ સ્માર્ટ ક્લાસરૂમ વાળો છે. આ લખવું હોય તો આપણે એવું લખીએ, આ ભાષા નિયામકની કચેરીમાં નહીં, પણ કોઈ એક XYZ સ્કૂલનું નામ લખીએ, એવી રીતે લખીએ. એટલે શું થાય, આપણા શિક્ષણને લગતો થઈ જાય. તમારી શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે આવી રીતનો બનાવો હોય તો આ એટલે થોડીક સૂચના બદલાઈ જાય. તો આપણને જે પરીક્ષામાં પૂછાશે ને એમાં ક્યારેય ભાષા નિયામકની કચેરીમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યા ન આવે. એટલે પરીક્ષામાં પૂછે તો લખવું પડે આપણે, આવી રીતે પૂછે તો. પણ જ્ઞાન સહાયકની ખાલી જગ્યા ક્યાં હોય? શાળામાં હોય ને. એટલે તમારી શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારોની યાદી મોકલવા રોજગાર અધિકારીને વિનંતી પત્ર લખો. આવી સૂચના બને એને એ લખવું હોય તો આપણે એ લખીએ. અને કોઈની પાસે કંઈ આમ નવો વિશેષ હોય કે સાહેબ આ વિનંતી પત્ર લખાવો, તો આપણે સૂચના લખીને એ લખીએ. તમે જે કોઈ એક વિનંતી પત્ર આપણે અત્યારે લખીએ. છે કોઈની પાસે આમ સાહેબ હું વાંચીને આવ્યો, મને સૂચના વિનંતી પત્રમાં અહીંયા તકલીફ પડે એવું લાગે છે તો આપણે એ ટાઇટલ લખીએ. નથી તો આ બેમાંથી એક સિલેક્ટ કરીએ. બોલો કયો લખવો? ચાલો, નંબર 1 કે નંબર 3? કોઈ એક બોલ્યું જ નથી એટલે 3 નંબર લખીએ, બરાબર ને? અને બોલ્યા હોય તો એ 3ની અંદર ઢંકાઈ ગયું છે. નંબર 1 ક્યાંક કોઈક બોલ્યું તો 3 નંબરનો લખીએ, સૂચના લખીએ એની. તમારી શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારોની યાદી મોકલવા રોજગાર અધિકારીને વિનંતી પત્ર લખો. ભરવા માટેની યાદી મોકલવા એવું છે ને? સૂચના શું છે? યોગ્ય ઉમેદવારોની યાદી મોકલવા. પત્ર લખો અથવા તો વિનંતી પત્ર લખો, બરાબર? જો પહેલા પરીક્ષામાં તમને 2 પત્ર પૂછવાના છે. સૌથી પહેલી જરૂરિયાત આપણી એ છે કે શાંતિથી તમને સૂચના સમજાવવી જોઈએ. સૌથી પહેલી સૂચના આપણા માટે જરૂરી છે. તમને આપેલો પત્ર છે એ ઔપચારિક છે કે અનૌપચારિક છે એવું તમે નક્કી કરશો. એટલે લખવાની જે શૈલી છે, લઢણ છે, એ ખબર પડે કે આપણે એક એડ્રેસવાળું લખવાનું છે, 2 એડ્રેસવાળું લખવાનું છે, વિષય લખવાનો છે કે નથી લખવાનો. એવું સામાન્ય રીતે થશે. એક અનૌપચારિક પૂછે ને એક ઔપચારિક પૂછે. એવું પણ બની શકે બંને અનૌપચારિક આવે, બંને ઔપચારિક આવે. પણ તમને સૂચના વાંચીને ખબર પડી જવી જોઈએ કે આ છે શું, ઔપચારિક છે કે અનૌપચારિક છે. આને શું કહેશું આપણે સાહેબ? તો કે આપણને ખબર પડી ગઈ શું છે આ ઔપચારિક. મતલબ કે તમે ઔપચારિકની વ્યવસ્થા મુજબ આગળ વધશો. આપણે એડ્રેસ લખશું, બીજું એડ્રેસ લખશું, વિષય લખશું અને સલ્યુટેશનમાં સંબોધનમાં શ્રીમાન લખશું. આપણી ફિક્સ વ્યવસ્થા થઈ ગઈ. તમને ખબર પડી ગઈ ઔપચારિક છે એટલે આટલું લખવાનું ફિક્સ થઈ ગયું. પછી નક્કી કરીએ પહેલા ફકરામાં શું લખવાનું છે, બીજા ફકરામાં શું લખવાનું છે. શરૂઆતનો ફકરો છે ને, એક શરૂઆતનો ફકરો હોય, બરાબર? પછી 2 મુખ્ય ફકરા હોય અને પછી આપણે અંત કરીએ. 4 ફકરા સામાન્ય રીતે પત્રમાં રાખો. તમે 5 કરો તો કોઈ વાંધો નથી. હું તમને અત્યારે 4નો આગ્રહ એટલે રાખું છું કે આપણે 100 જ શબ્દો કીધા છે એટલે.
અને આપણે લખીએ એટલે ઓછામાં ઓછા 150 શબ્દો તો થઈ જાય છે. હવે તમે જો 3 ફકરા વચ્ચે મૂકશો ને તો 200 શબ્દોનો પત્ર થાય. એટલે આપણે મર્યાદા જળવાઈ રહે. એટલે 2 ફકરા લખશો ને 2 ફકરામાં જે બાબતો લેવી બધી વણી લેવાની, વિચારીને પોઈન્ટ લખી લેવાના, 2 ફકરામાં બધી બાબત વણી લેવાની. એટલે સમસ્યા ના રહે. શરૂઆતનો ફકરો છે કોઈ પણ, એ શરૂઆતનો ફકરો છે એમાં તમારો જે મુખ્ય વિષય છે એ વિષયનો હાર્દ. માની લો કે તમે ક્યાંય કોઈ ઉલ્લેખ કર્યો છે, વિનંતી પત્ર જનરલી લખવાના થતા હોય ત્યારે તમે તમારો કંઈક હોદ્દો હોય. અત્યારે આપણે શું લખવાના જો તમારી શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યા, એટલે તમારી કોઈક શાળા હશે, તમે ખાલી જગ્યાની યાદી મંગાવો છો, મતલબ કે તમે શાળાના કાં તો પ્રિન્સિપાલ હશો ને કાં તો ટ્રસ્ટી હશો, એવી રીતે જ મંગાવતા હશો ને. માની લો ગ્રાન્ટેડ એડ શાળા છે તો તમે ટ્રસ્ટી હશો, અથવા તો તમે શાળાના આચાર્ય છો, તો તમારું નામ લખશો. તમે નામ લખ્યા પછી તમારો હોદ્દો લખશો. તો જ્યારે વિનંતી પત્ર હશે ને ત્યારે સામાન્ય રીતે પદ લખવાની જરૂર ઊભી થશે. ફરિયાદ પત્રમાં જરૂર ના હોય. વિનંતી પત્રો એટલે શું થાય, તમે કોઈ પણ વિનંતી કરો છો, આગળની બધી સૂચનાઓ જોઈએ. તમારી શાળામાં આધુનિક શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસરૂમ મંગાવવું છે, કોણ પત્ર લખે? પ્રિન્સિપાલ લખે ને ફરીથી પાછો. એટલે તમે પ્રિન્સિપાલ તરીકે લખો છો એટલે તમારા હોદ્દાની જરૂર પડશે. નીચે આવી જાવ. શાળાના વિદ્યાર્થી માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવાનું છે, તાલુકા શિક્ષણ અધિકારી પાસે મંજૂરી માંગવાની, કોણ મંજૂરી માંગશે? પ્રિન્સિપાલ માંગશે. એટલે તમારો હોદ્દો જનરલી વિનંતી પત્ર કોઈ પણ લખશો તો એમાં લગભગ જરૂરી હશે. એટલે તમે જે શરૂઆત કરો ને તમારા પત્રની, આ શરૂઆત આપણી, એમાં તમારો વિષય, તમારો જે હોદ્દો છે એનો ઉલ્લેખ થઈ જાય. તમે ઉપર લખ્યો હોય તમારો હોદ્દો, તમારું પદ જે છે, તમારી સ્થિતિ જે તે ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે કયા પદ ઉપર છો એનો ઉલ્લેખ પહેલા ફકરામાં કરી નાખવાનો, કે અમારી શાળાના આ પદ ઉપર હું છું, કાર્યરત છું, અને અમારા વિદ્યાર્થીઓ માટે, અમારા વિસ્તાર માટે. માની લો તમે તમારા વિસ્તારમાં નીચે હમણાં લખ્યું એ શું હતું, નવું પુસ્તકાલય શરૂ કરવા માટે હતું, તો ત્યાંય તમે એક જાગૃત નાગરિક કે એક જાગૃત યુવાન કે એવું કંઈક લખ્યું હોય તો એ ઉપર લખી દેવાનું કે અમારા વિસ્તારમાં તમારો વિષય હતો નવું પુસ્તકાલય શરૂ કરવાનું હતું, તો બંધ પડેલું પુસ્તકાલય છે, પુનઃ શરૂ કરવાની વાત હતી, તો પુસ્તકાલય બંધ છે અને જો શરૂ થાય તો વિદ્યાર્થીઓને, યુવાનોને, વડીલોને વાંચવા માટે એક સારી જગ્યા મળે, એ બાબતે આપનું ધ્યાન દોરવા માટે આ પત્ર, આ વિનંતી પત્ર લખી રહ્યો છું. શરૂઆતનો ફકરો. એટલે તમે વિષય શું છે તમારો, તમારો હોદ્દો શું છે, અને જો ટૂંકમાં સમજાવી શકાય તમારે તો પત્ર લખવા પાછળનું કારણ શું છે એવું પહેલા ફકરામાં લખવાનું. વિનંતી પત્ર લખો છો, વિષય તો તમને સૂચનામાં આપ્યો છે. આપણો અહીંયા વિષય શું છે, જ્ઞાન સહાયકની ખાલી જગ્યા ભરવા માટે તમે પત્ર લખવાની શરૂઆત કરો છો. તો અમારી શાળામાં, મારી શાળામાં, ઉપરયુક્ત શાળામાં, તમે એડ્રેસ એ આચાર્ય તરીકે લખશો એટલે તમારી શાળાનું એડ્રેસ જ લખશો ને. તો ઉપરયુક્ત શાળામાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યા સત્વરે ભરવા માટે હું આપને આ પત્ર, વિનંતી પત્ર લખી રહ્યો છું. ભરવા માટેની યાદી મોકલવા માટે આપણો વિષય એવો છે, ભરવાનું નથી એમની પાસે, એટલે આપણે શું મંગાવવાનું છે, એમની પાસેથી યાદી મંગાવવાની છે. તો અમારે એ જગ્યા ભરવી છે, એ જગ્યા અમારા માટે અત્યંત અનિવાર્ય છે, જગ્યાઓ જલ્દીથી ભરાય એની યાદી માગવા માટે હું આપને આ વિનંતી પત્ર લખી રહ્યો છું. આચાર્ય તરીકે આ વિનંતી પત્ર લખી રહ્યો છું. એટલે તમારો વિષય આવી ગયો, તમારો હોદ્દો આવી ગયો, કારણે એની અંદર મેન્શન કરી લ્યો. હવે જ્ઞાન સહાયક તમે સમજો છો તો જ્ઞાન સહાયક છે એ શું છે, તો કે એક વૈકલ્પિક વ્યવસ્થા છે. તો એની વાત કરો. અમારી શાળામાં અત્યારે કાયમી શિક્ષકોની 2 જગ્યા, 3 જગ્યા, 5 જગ્યા ખાલી છે. તમારી શાળા છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેમાં કામ કરે છે, અને તમારે જ્ઞાન સહાયકની જરૂર છે. કેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, કાયમી ભરતી થતાં વાર લાગે એવી છે, તો વર્તમાન પરિપત્રોને અધીન, વર્તમાન સરકારી નિયમોને અધીન એ જગ્યાઓ જ્ઞાન સહાયકથી ભરી શકાય તેમ છે. અને જ્ઞાન સહાયકની યાદી આપની કચેરીથી જાહેર થતી હોવાથી તમારી પાસેથી મારે આ માહિતી મંગાવવાની છે, એનો ઉલ્લેખ કરો. એટલે વૈકલ્પિક વ્યવસ્થા છે, કાયમી વ્યવસ્થા નથી. પછી જે તમે જેને મોકલો છો તમે લખો છો કોને, તો આપણે લખીએ છીએ રોજગાર અધિકારીને. તો રોજગાર કચેરી શું કામ કરે છે આ અંતર્ગત, તો કે રોજગાર કચેરી પાસે જે જ્ઞાન સહાયક બનવા માટે સક્ષમ ઉમેદવારો છે એમની નામ અને મેરિટ સાથેની યાદી છે. એટલે જ તમે એમને પત્ર લખો છો કે ભાઈ તમારી પાસે યાદી છે, એ તમે યાદી મોકલો. અમારે અલગ અલગ તમે વિષય મેન્શન કરવા હોય તો એ કરી શકો છો. ખાલી જગ્યાઓ છે, આ વૈકલ્પિક વ્યવસ્થા પછી શું લખી દો તમે, કેટલી જગ્યાઓ ખાલી છે, આ વિષયમાં આ શિક્ષકની જગ્યા ખાલી છે. અને તમારી રોજગાર કચેરીમાં આ બધા નામ નોંધાયેલા હોય છે, તો જ્યાંથી યાદી મળે તમને ખાલી જગ્યાઓ ભરી શકાય.
પછી આપણે ઓલો જ્યારે ચિંતનાત્મક નિબંધ લખતા હતા ત્યારે આમ હશે તો આમ લાભ થશે, નથી તો આમ નુકસાન થાય, એવું અહીંયા વાક્ય બિલકુલ લખી શકાય એવું છે. તેવું એક કે બે વાક્ય લખો કે ભાઈ આટલી આટલી જગ્યાઓ ખાલી છે તો એની શું અસર થાય છે, જો ભરાઈ જશે તો કેવા લાભ થશે. કાયમી જગ્યાઓ ભરાતા સમય લાગે એવું છે. કાયમી જગ્યાઓ ભરવા માટેની ટેસ્ટની કે એચએસની પરીક્ષાઓ પૂરી થાય પછી સરકારી પ્રક્રિયા મુજબ જગ્યાઓ ભરાવાની છે. એ પ્રક્રિયા થતાં 7-8 મહિના થઈ જાય એવું છે. તો 8 મહિના સુધી અમારી શાળામાં સેકન્ડરીમાં આટલા વિદ્યાર્થીઓ છે, હાયર સેકન્ડરીમાં આટલા વિદ્યાર્થીઓ છે, એ બધા વિદ્યાર્થીઓને આ વિષયમાં અડચણો ઊભી થાય એવું છે. જે બે ચાર અડચણનો ઉલ્લેખ કરવો હોય તો અડચણનો ઉલ્લેખ કરો. વિદ્યાર્થીની સંખ્યા લખી તમે, એમને શું તકલીફ પડે છે, આ જગ્યા ખાલી છે તો જગ્યા ભરાશે તો શું લાભ થશે, આ લાભ લખાય જ બરોબર ને, શું લાભ થશે. વિદ્યાર્થીઓ સાધારણ પરિવારમાંથી આવતા હોય છે, એમને કોઈ બીજી ટ્યુશનની વ્યવસ્થાઓ હોતી નથી, તો શાળામાં જ એમને યોગ્ય શિક્ષણ આપવું એ અમારી જવાબદારી છે, આપણી જવાબદારી છે, એવું પ્રિન્સિપાલ લખશે. પછી કન્ક્લુડ કરો છો, કન્ક્લુડ કરો ગમે ત્યારે વિનંતી પત્ર કન્ક્લુડ કરો ને એટલે અધિકારી છે હકારાત્મક અભિગમ વાળો છે જ. આપણે એમની પાસેથી એને ફરીથી યાદ કરાવડાય છે, ફરીથી તમારું આ બાબતે ધ્યાન દોરું છું, ફરીથી રિક્વેસ્ટ કરો, વિનંતી કરો. ઘટતું કરવા આગ્રહપૂર્વક વિનંતી. પછી છેલ્લે વાક્ય જ્યારે પૂરું કરો ત્યારે સહકારની અપેક્ષા સાથે આભાર સહ, આવા જે શબ્દો વાપરો એ બધા વહીવટી શબ્દો છે, એવા છેલ્લે વહીવટી શબ્દ વાપરવા એટલે પત્ર યોગ્ય રીતે પૂરો થાય. આના સિવાય કોઈ બીજા પોઈન્ટ તમારા મગજમાં આવે તો તમે એડ કરી શકો છો, પણ કોઈ પણ વિષય હોય તો પહેલાં આવી રીતે નક્કી કરી લેશો ને, 5 મિનિટ એટલે નક્કી કરી લેવાનું કે આ શબ્દની આસપાસ હું વાક્યો લખીશ, એટલે આપણો પત્ર આરામથી પૂરો થઈ જાય. 100 શબ્દોમાં કરવાનો છે એટલે કંઈ અઘરું નથી. એમને મેં તમે લખવાનું શરૂ કરી દો તો થઈ જાય, પણ ઓલા ક્રમબદ્ધ તમારે લખવું છે ને તો પોઈન્ટ્સ પહેલાં નક્કી કર્યા હશે તો ક્રમ જળવાશે. ક્રમ જળવાય એટલે પત્ર વાંચનારને એવું લાગે કે કોઈ વિશેષ પ્રકારની જર્નીમાંથી પસાર થાય છે તો એને માર્ક્સ આપવા ગમે. ચલો કરીએ લખવાનું શરૂ આપણે. આ આપણી શરૂઆત, આપણો પહેલો ફકરો લખીશું અને બીજા ફકરામાં લખીશું. અહીંયા અંતમાં આવી રીતે આપણે આપણા પત્રને પૂરો કરીશું. ચલો તથ દધ ન એ આપણું નામ રાખ્યું. આપણો હોદ્દો છે આચાર્ય, કખ ગઘ શાળા, સરનામું હરોળ 1, સરનામું હરોળ 2, 24મી મે 2026. અહીંયા એક લાઈન મૂકવાની ને પછી પ્રતિ લખવાનું, બરાબર ને. પ્રતિ રોજગાર અધિકારી શ્રી એવું હતું ને. જે અધિકારી લખ્યા હોય એ અધિકારીની કચેરી એવું આપણે એડ્રેસમાં લખવાનું. રોજગાર અધિકારીની કચેરી, અથવા આમાં તો તમને ખબર હોય કે આપણે લખવું હોય તો શું હોય, રોજગાર વિનિમય કચેરી કે એવું એનું જે એડ્રેસ આવતું એ રૂટીન એડ્રેસ થઈ ગયું. પછી સિટી આપણે ઉપર નથી દર્શાવ્યું તો અહીંયા નથી દર્શાવવું, તો સરનામું
હરોળ 1, સરનામું હરોળ 2. પછી વિષય લખીશું. આપણો વિષય શું છે? જ્ઞાન સહાયકની ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવારોની યાદી મોકલવા બાબત. બરાબર. જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારોની યાદી મોકલવા અંગે. મોકલવા અંગે ના લખવું હોય તો મોકલવા બાબત. બરાબર. એવી રીતે પૂરું કરવાનું. પછી હજી વિશેષ આગળ પાછું તમારે લખવું હોય તો એવું લખી શકો, મોકલવા અંગે વિનંતી પત્ર. એ બધાને અલગ અલગ શબ્દ તમારે વાપરવા હોય તો. પછી લખશો સલ્યુટેશન. શ્રીમાન. શ્રીમાનમાં સંતોષ ન થતો હોય ને તમે તમારી રીતે આમ રૂટીન શીખેલા છો ને એમાં કદાચ કોઈ ક્યાંક આદરણીય અને માનનીય સન્માનનીય લખે તો આમ તકલીફ નથી હોતી. મેં શ્રીમાન શબ્દ તમને એટલા માટે શીખવ્યો છે કે મેં 9 વર્ષ સરકારમાં કામ કર્યું અને ત્યારે આવો ફરજિયાત નિયમ હતો. એના માટે સ્પેશિયલ ઠરાવ થયો હતો આગ્રહપૂર્વકનો કે સરકારી પત્ર વ્યવહાર થતો હોય ત્યારે અધિકારીઓને આદરણીય એવા શબ્દોથી નવાજવા નહીં. આવી રીતે સ્પેશિયલ વિષય અંતર્ગત થયો હતો એટલે અમે શ્રીમાન શબ્દ વાપરતા, એટલે હું તમને શ્રીમાન શીખવું છું. ચાલો, આટલું પૂરું થયા પછી આપણે પહેલા પેરેગ્રાફ ઉપર આપણે જઈએ છીએ. પહેલા પેરેગ્રાફમાં તમે શું લખો છો? તમારો વિષય શું છે, તમારો હોદ્દો શું છે અને તમે પત્ર શા કારણે લખી રહ્યા છો. જો આ પ્રકારના જે ફરિયાદ પત્રો હોય કે વિનંતી પત્રો હોય એ સરકારી ભાષાથી શરૂ થાય. એટલે અભિનંદન પત્ર હોય કે શુભેચ્છા પત્ર હોય તો એમાં તમને ક્યાંથી માહિતી મળી, તમે જે માની લો અભિનંદન લખો છો કે શુભેચ્છા લખો છો તો માહિતી ક્યાંથી મળી ત્યાંથી ઉલ્લેખ કરશો. આમાં એવું તો કંઈ ઉલ્લેખ થાય નહીં. એટલે આમાં એ સવિનયવાળી જે તમારી પેટર્ન છે કે સવિનય, જય ભારત સહ, ઉપરોક્ત વિષય, ઉપરયુક્ત વિષય. ઉપરોક્ત ને ઉપરયુક્ત બે શબ્દ એક છે. ક્યાંક કોઈ ઉપરોક્ત શબ્દ વાપરે છે તો ઉપર મુજબનો એવો અર્થ થાય. ઉપરોક્ત ન લખવું હોય તો ઉપરયુક્ત. સવિનય નથી લખવું તો વિનય સાથે, આદર સાથે. તો તમે જે તમારી રીતે જે શબ્દો તમને અનુકૂળ લાગે, સવિનય, વિનય સાથે, આદર સાથે, જય ભારત સહ, જય ભારત સાથે, ઉપરોક્ત વિષય અન્વયે, એવી રીતે તમે શરૂઆત કરી શકો છો. તમને જે શબ્દો અનુકૂળ લાગે. બરાબર. વિનય સાથે ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીનું ધ્યાન દોરવા માટે શાળાના આચાર્ય તરીકે આપશ્રીને આ વિનંતી પત્ર લખી રહ્યો છું. શાળામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓને ભણવામાં
જે તે વિષય ભણવામાં ખૂબ જ તકલીફ પડી રહી હોવાથી આ જગ્યાઓ પ્રવર્તમાન નિયમો મુજબ જ્ઞાન સહાયકથી સત્વરે ભરાય તે અત્યંત આવશ્યક છે. શરૂઆતનો ફકરો થઈ ગયો. તમારો 2 લાઈન 3 લાઈનનો શરૂઆતનો ફકરો લખવો, જેમાં વિષય આવે, તમારો હોદ્દો શું છે, અને જો અનુકૂળતા રહી તો કારણ શું કામ તમે પત્ર લખો છો એટલું જણાવવાનું. એ આપણે જણાવી દીધું. હવે બીજો લખવો છે કે જ્ઞાન સહાયક વ્યવસ્થા શું છે? વૈકલ્પિક વ્યવસ્થા છે. જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી સરકારના ફલાણા પરિપત્ર મુજબ અથવા હમણાં જ જાહેર થયેલા પરિપત્ર મુજબ શાળાઓમાં જ્ઞાન સહાયકની ફાળવણી કરવામાં આવે છે. જગ્યાઓ ખાલી કેટલી છે શિક્ષકોની? પછી જ્ઞાન સહાયકનું મેરિટ છે, મેરિટ સાથેની યાદી રોજગાર કચેરીએથી મળે છે. તમને ખબર છે કે રોજગાર કચેરીએથી નથી મળતી, પણ આપણે પત્ર આ પ્રકારે લખવાનો છે એટલે રોજગાર કચેરીએ બધાએ નામ નોંધાવે અને એની પાસે એનું મેરિટ સાથેની યાદી હોય એવી આપણે અત્યારે વ્યવસ્થા લખીશું. યાદી મળે તો અમે ખાલી જગ્યા સત્વરે ભરી શકીએ. અમારા વિસ્તારમાં ઉપરયુક્ત અમારી શાળા એક પ્રતિષ્ઠિત શાળા તરીકે 30 વર્ષથી કાર્યરત છે. શાળાનું પરિણામ હંમેશા ઉડીને આંખે વળગે તેવું રહ્યું છે. પરંતુ માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકની તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી અને એકાદો કોઈ એક વિષય લખીએ. આપણે માની લો ગુજરાતી લીધું એટલે કોમન સ્ટ્રીમ લીધી, સાયન્સ સ્ટ્રીમ કે કોમર્સ સ્ટ્રીમનો એકાદો વિષય લખીએ. કોમર્સ લખી દે તો કોમર્સના શિક્ષકની વાણિજ્ય વ્યવસ્થા એકલું લખો તો એ પાછું એકલાનો વિષયનો શિક્ષક મળતો નથી ને. ખાલી જગ્યા શાળાનું પરિણામ હંમેશા ઉડીને આંખે વળગે તેવું રહ્યું છે, પરંતુ માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી અને કોમર્સના શિક્ષકની ખાલી જગ્યા
અમારા આવનારા પરિણામને પ્રભાવિત કરી શકે. આથી આ તમામ જગ્યાઓ સરકારશ્રીની વર્તમાન અથવા શિક્ષણ વિભાગની વર્તમાન વ્યવસ્થા મુજબ વહીવટી તેમજ શૈક્ષણિક સગવડતા માટે સત્વરે ભરાય તે આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે. આપશ્રીને આગ્રહપૂર્વક તેમજ ભારપૂર્વક વિનંતી છે કે આ વિષયોના ઉમેદવારોની મેરિટ સાથેની યાદી સત્વરે મોકલી આપશો. લગભગ આટલું આપણે લખ્યું હતું, છતાંય જોઈ લઈએ એકાદ શબ્દ રહી જતો હોય તો વાક્ય તમે એડ કરી શકો. બરાબર, આપણે જે મુદ્દા બનાવ્યા હતા એમાંથી જો જ્ઞાન સહાયક છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, ખાલી જગ્યા લખી નાખી, રોજગાર કચેરીનો ઉલ્લેખ થઈ ગયો, યાદી મળે તો ખાલી જગ્યા ભરી શકાય એવું આપણે છેલ્લે વાક્ય એડ કરવું હોય તો કરી દો, જેથી શાળામાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓને થતી તકલીફો સત્વરે નિવારી શકાય. એક ફકરો આપણો પૂરો કર્યો, બીજો ફકરો આપણે લખીએ પછી. આ બધા પોઈન્ટ પૂરા કરી નાખ્યા. હવે આ લખીએ આપણે. અત્યારે ખાલી જગ્યાઓ છે એટલે કેવી કેવી અસર થાય છે ખાલી જગ્યાની, તો આ હવે આપણે વિષય ફરથી ઉલ્લેખ નહીં કરીએ કે ભાઈ આવા આવા સેકન્ડરીના મુખ્ય વિષયોના, હાયર સેકન્ડરીના મુખ્ય વિષયોના શિક્ષકો ખાલી હોવાથી શાળામાં પ્રવેશમાં તકલીફ પડી રહી છે, પરિણામ પણ ભવિષ્યમાં પ્રભાવિત થઈ શકે એમ છે. પછી સેકન્ડરીમાં આટલા વિદ્યાર્થીઓ છે, હાયર સેકન્ડરીમાં આટલા વિદ્યાર્થીઓ છે, તમામના ભવિષ્ય ઉપર આની અસર થઈ શકે એવું બિલકુલ છે. પછી એના લાભ શું થશે? જો તમારા તરફથી સત્વરે આ યાદી મળી જશે અને આ શિક્ષકો અમને મળી જશે, જ્ઞાન સહાયક મળી જશે, જે તે વિષયના ચારેય વિષયના જ્ઞાન સહાયકો અમને ફાળવવામાં આવે તો આવા લાભ થઈ શકે છે.
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ખૂબ જ જરૂરી એવા પ્રોક્ત વિષયોના શિક્ષકોની કાયમી વ્યવસ્થા ઓછામાં ઓછો 8 મહિનાનો સમય લેશે એવું લાગે છે. જો ત્યાં સુધી આ શિક્ષકોની જગ્યાઓ ન ભરાય તો શાળાને તથા વિદ્યાર્થીઓને કલ્પના ન કરી શકાય તેવું નુકસાન થશે. જો આ તમામ જગ્યાઓ ગુણવત્તાયુક્ત તથા યોગ્ય લાયકાત સાથેના જ્ઞાન સહાયકથી વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે સત્વરે ભરી દેવાય તો શાળા, સમાજ અને વિદ્યાર્થીઓને થઈ રહેલી તકલીફોનું ત્વરિત સમાધાન થશે. જે આવનારા પરિણામમાં પણ હકારાત્મક અસર દર્શાવશે. માટે આપને તથા આપની કચેરીને કરબદ્ધ વિનંતી છે કે આ સંદર્ભે
જરૂરી વહીવટી મંજૂરી તેમજ ઉમેદવારોની યાદી સત્વરે મળે તેવી વ્યવસ્થા કરી આપશો. હા, 70-80 શબ્દો પાછા ફરીથી આ છે આમાં, બરોબર ને? 150 શબ્દો થઈ જાય એવું છે. તમે લખશો એટલે તમે પછી 100-125 જ લખશો. થોડુંક આપણે વધારે લાંબુ લખીએ એવું થાય. હવે છેલ્લો પેરેગ્રાફ, આપણે છેલ્લા પેરેગ્રાફમાં શું લખીશું? તો ફરીથી પાછી પુનઃ વિનંતીને રિપીટ કરીએ. અને આવું બધું હોય ત્યાં તમે એવું કહી શકો કે તમે વ્યક્તિગત ધ્યાન આપી આ વહીવટી પ્રક્રિયામાં મોડું ન થાય એવું ધ્યાન આપશો એવી તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ, એવી કન્ક્લુડિંગ લાઈન તમે લખી શકો છો. ઘટતું કરશો, આગ્રહપૂર્વક વિનંતી, સહકારની અપેક્ષા સાથે, શાળા અને વિદ્યાર્થીઓના હિતમાં આ જોજો હિત રસોઈ કે દીર્ઘઈ. રસોઈ ને આ મને એવું લાગ્યું, મેં લખાઈ ગયું પછી એવું લાગ્યું કર દે રસોઈ લે બસ. છતાંય જોજો, આપ વ્યક્તિગત ધ્યાન આપીને સત્વરે ઘટતું કરશો. જરૂર જણાય તો અમે આપની કચેરીનો રૂબરૂ સંપર્ક કરીશું. આપના ત્વરિત અને હકારાત્મક પ્રત્યુત્તર તેમજ સહકારની અપેક્ષા સાથે. આવું બધું હોય ત્યારે સામાન્ય રીતે આપનો વિશ્વાસુ શબ્દ વધારે યોગ્ય રહેશે, બરાબર? લિખિતંગ આપનો વિશ્વાસુ. શું લખ્યું હતું નામ આપણે? તથ દધ ન આચાર્ય, બરોબર? ક ખ ગ ઘ શાળા, આવું હતું ને? બિડાણ તમે ક્યાં એવું કંઈ લખ્યું નથી એટલે બિડાણની કોઈ જરૂર નથી. તમે ક્યાંક અંદર ફરજિયાત મેન્શન કર્યું હોય ને તો બિડાણ જોઈ કે એમાં બિડાણ લખવું પડે એવી આપણે એ પ્રમાણે લખાણ નથી લખ્યું. જો આવો પત્ર તમે લખો છો ને તમને એમ થાય ને કે તમારે આમાં સંદર્ભ લખવો છે, તો આવા પત્ર હોય ત્યાં અવકાશ હોય કે તમને આના પહેલાં પણ અમે અમારી કચેરીના ફલાણા ફલાણા ક્રમના પત્રથી આ અંગે જાણ કરેલી છે, એટલે આ તમારા રિમાઇન્ડર જેવો પત્ર થાય. તમે જ્યારે સંદર્ભ લખો ને એનો મતલબ એવો થાય કે તમે આના પહેલાં
આ તારીખે આ નંબરના પત્રથી આ જ બાબતે તમને પત્ર લખેલો છે, પણ હજી અમને યાદી મળી નથી. પછી લખવાનું તો આ જ બધું પાછું ફરીથી કે ભાઈ શું કામ યાદી જરૂરી છે, ભરાઈ જાય તો શું થાય, ખાલી છે તો શું થાય, પછી ફરીથી પાછું આ જ પ્રકારે પૂરું કરવાનું થાય. પણ અહીંયા તમે ઉપર જ્યાં વિષય લખો ને, સંદર્ભ લખવાનો થાય તો સંદર્ભ છે હંમેશા ક્યાં લખાય? વિષયની નીચે લખાય, બરોબર? અહીંયા આપણે જ્યાં વિષય લખો, વિષય પૂરો થાય ત્યાં જ આવી જ રીતે સંદર્ભ લખીને પછી તમે સંદર્ભમાં શું આપો છો. માની લો કે તમે પહેલા પત્ર લખો છો એવું તમારે સંદર્ભમાં લખવું છે, તો તમે લખી શકો કે અમારી શાળાનો ફલાણી ફલાણી તારીખનો ફલાણા ફલાણા ક્રમનો પત્ર, એ સંદર્ભ. એટલે સંદર્ભ છે તમે જ્યારે આ પત્ર છે એમને પોસ્ટ કરો છો કે મોકલો છો તો એની પાછળ એ પત્રની નકલ હોય. એટલે ત્યારે તમે સંદર્ભ લખો તો તમે ત્યારે બિડાણ લખશો ને છે કે સંદર્ભ દર્શિત પત્ર. બિડાણમાં તમે શું લખ્યું છે? સંદર્ભ દર્શિત પત્ર. તમે સંદર્ભમાં જે પત્ર ક્રમ લખો, પત્રની તારીખ લખી, એ તારીખની ઝેરોક્ષ છે એ તમે આની પાછળ એટેચ કરેલી છે, જોડેલી છે એમ. ચલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, પૂછવા લાયક પ્રશ્ન હોય, કાંઈ મનમાં પ્રશ્ન ઉદ્ભવ થતા હોય તો પહેલાં પૂછી લેવાની છૂટી છે, પછી આપણે શુભેચ્છા પત્ર તરફ જઈએ. પ્રશ્ન નથી તો લખશો, આવા પત્રો લખશો તમે. આ લખાય, બિલકુલ લખાય. આ તો મેં તો મારા મગજમાં જે વિશેષણો આવે એ લખ્યા છે. આ જ લખવા, આવા જ શબ્દો લખવા એવો ક્યાંય આગ્રહ નથી. તમે તમને અનુકૂળ લાગે એવા શબ્દો લખી શકો છો. અને આ તો મારે પાછું અત્યારે પત્ર લખું છું, કાલ કદાચ બીજી બેચમાં ભણાવતું છું ને આ જ પત્ર લખીશ તો આવા જ શબ્દો આવશે એની ગેરંટી નહીં હોય. હું તમને એવું નથી કહેતો કે હું વાપરું છું એવા શબ્દ વાપરો. આ એક ખાલી લખવાની શૈલી છે, લખવાની સ્ટાઇલ છે. કેમ તમારે યાદ કરવું, કેવા કેવા મુદ્દા યાદ કરીને લખવાનું શરૂ કરવું. શબ્દો તમારા બિલકુલ હોઈ શકે જે તમને અનુકૂળ લાગે. ચલો, પછી શીઘ્ર, અતિશીઘ્ર એવા શબ્દો વપરાય. ત્વરિતની જગ્યાએ તમે વાપરો હોય તો વાપરી શકો છો. હજી બીજા વહીવટી શબ્દો હોય, આના ઘણા બધા શબ્દો હોય આમાં વાપરી શકાય એવા હજી વધારે. આ તો મને મારા મગજ પ્રમાણે જેટલા યાદ આવે એવા શબ્દો મેં અહીંયા વાપર્યા. આમ તમને અનુકૂળ લાગે એ વાપરી શકો છો બિલકુલ. કરવાનું અંગે, બાબત એવું લખીને કરવાનું પૂછતો. આને હાઇલાઇટ કરવું હોય તો તમે આને ખાલી માની લો વિષય શબ્દને હાઇલાઇટ કરવો છે કે આખા વિષયને હાઇલાઇટ કરવો છે તો અહીંયા અંડરલાઇન કરી શકો છો. આમ તો આપણે લખીએ જેવી રીતે છીએ કે એ અલગ તરી આવે છે. ફૂલ સ્ટોપ કરીશું. ચલો, પછી બીજો કઈ પ્રશ્ન? નથી તો શુભેચ્છા પત્ર તરફ જઈએ ને આપણે. આ યાદી છે, આમાંથી તમે એક લખો ને. આ ક્લાસ વર્ક આ ગઈકાલે લખ્યો હતો એવું હતું ને આપણે અહીંયા. સર, આમાંથી કયો લખવો છે તમે જે કહો એ લખીએ. જો પહેલો છે, તમારા નાના ભાઈને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે પેપર લખવા માટે શુભેચ્છા અને માર્ગદર્શન આપતો પત્ર લખો. એટલે તમે મોટા ભાઈ કે મોટી બેન તરીકે લખશો. મેં સૂચના આપી છે એ મુજબ, બરોબર ને? ત્રીજા નંબરનો પત્ર, તમારા ભત્રીજાને તેના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતો. લગભગ આ એક પરીક્ષામાં ગયા વર્ષે પૂછાયેલો પત્ર છે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં ક્યાંક હતો ને, એટલે આ પૂછાયેલો છે. એટલે એને લગભગ આવવાની શક્યતા હોય નહીં, પણ છતાંય તમારે લખવું હોય તો પ્રેક્ટિસ કરી લેવાની, કારણ કે એમાં એમ ભત્રીજાને બદલે કંઈક નવો શબ્દ વાપરી લે એવું થઈ શકે. આવું નવું પૂછવું હોય તો. બાકી એમને નવું ટાઇટલ મળી રહે એટલે નવું આવે. તમારા મિત્રને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી ઉત્સાહ અને હિંમત પૂરી પાડતો શુભેચ્છા પત્ર લખો. એટલે તમે તમારા મિત્રને લખો છો. આ લખવું છે આપણે બધા એગ્રી નામાં? સારું, આપણે આ લખીએ છીએ. ચલો, હજી છેલ્લી સૂચના ખાલી જોઈ લઈએ. લખીશું એ જ ને. રમતગમતના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા તમારા મિત્રને અત્યારે તમે લખી નાખવા. સરસ, આપણે લખીએ છીએ તમારા મિત્રને પણ આમાં તો લખ્યું છે ને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સફળતા માટે. ઓકે, નહીં, રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવાની છે એટલે એ તો હજી રાજ્ય કક્ષા, પછી રાષ્ટ્રીય કક્ષા, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જશે. આમાં તમને જે સૂચના આપી છે શું છે? તમારા મિત્રને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સફળતા માટે લઈને સફળતા મેળવી લીધી હશે, અથવા અપિયર થતો એવું હોય છે કે આમાં એક્ઝેક્ટ નથી લખ્યું. એટલે તમે તમારી શરૂઆત કરો છો અભિનંદન આપીને કરી શકો છો. જિલ્લા કક્ષાના અભિનંદનથી અથવા રાજ્ય કક્ષાનું અભિનંદન લખી શકાય. અહીંયા ક્લિયર કટ લખ્યું નથી એટલે તમે શુભેચ્છા પાઠવો છો તો તમે જિલ્લા કક્ષામાં સફળતા મળી છે એ બદલ તને ખૂબ ખૂબ અભિનંદન.
તું ફલાણી રમત માટે આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ અપિયર થવા જઈ રહ્યો છે એવું જાણ્યું. ક્યાંથી જાણ્યું? એ શુભેચ્છા પત્રક અભિનંદન પત્ર લખો ને ત્યારે તમારા પહેલા ફકરામાં તમારે શું લખવાનું હોય? જે તે માહિતી તમને ક્યાંથી મળી, ત્યાંથી શરૂઆત કરવાની થાય. ગમે ત્યારે શુભેચ્છા પત્રક અભિનંદન પત્ર લખો છો તો પહેલા ફકરામાં શું લખવાનું? માહિતી તમને ક્યાંથી મળી, કે માહિતીનો સોર્સ લખવાનો, શું માહિતી મળી, અને પત્ર શરૂ કરવાનો હોય. ચલો લખીએ આપણે. તમારા મિત્રને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી ઉત્સાહ અને હિંમત પૂરી પાડતો શુભેચ્છા પત્ર. તમારા મિત્રને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી ઉત્સાહ અને હિંમત, આવું છે ને? રસોઈ દીર્ઘ હિંમત. ચલો, હા, હિંમત પૂરી પાડતો શુભેચ્છા પત્ર લખો, એવી જ છે ને સૂચના? થઈ ગયું આપણું ટાઇટલ. પત્ર કોણ લખે છે? મિત્ર લખે છે. અને કોને લખે છે? મિત્રને લખે છે. આવી સૂચનાથી ખબર પડી ગઈ ને? અનૌપચારિક ઔપચારિક તો ખબર પડી ગઈ. આ શું છે? અનૌપચારિક છે. અનૌપચારિક રીતે લખવાનો મતલબ કે બીજું એડ્રેસ આવવાનું નથી, વિષય આવવાનો નથી. તમે તમારું એડ્રેસ લખીને પછી સંબોધન લખશો. તમારા મિત્રને લખો છો તો આયા જ્યારે તમારી સમકક્ષ હોય તો પ્રિય મિત્રથી શરૂઆત કરો તો કોઈ વાંધો નથી. અને શુભેચ્છા પત્ર હોય ને તો શું થાય ખબર છે? તમે આવું જે લખો ને, માની લો પ્રિય મિત્ર લખ્યું તમે, અલ્પવિરામ, પછી નામે લખવું હોય તો નામે એડ કરી શકો છો. નામ પછી અલ્પવિરામ કરવાનું. જો નામ લખો તો પ્રિય મિત્ર હરેશ, પ્રિય મિત્ર જનક, એવું કર્યું તો નામ પછી નામનો ઉલ્લેખ નથી કરવો તો પ્રિય મિત્ર, તમે તમારું નામ લખ્યું એના સિવાય તમે ઉપર ચ છ જ લખ્યું હોય તો નીચે અ બ ક ટ ઠ ડ એ તમારા મિત્રનું નામ થયું. પ્રિય મિત્ર, પછી નામ લખ્યું, પછી અલ્પવિરામ. પછી શુભેચ્છા પત્ર લખતા હોય ત્યારે શુભેચ્છા માટેનો કોઈ એક શબ્દથી પત્રની શરૂઆત કરો ને તો સારું કહેવાય. તમારા કરતા વડીલ હોય એમને તમે શુભેચ્છા માટે કંઈક લખતા હોય તો સાદર નમસ્કાર. તમારા મિત્રને લખો છો તો સપ્રેમ નમસ્કાર. તમારી ઉંમરનાને લખો ને, તમારા સમોવડાઓને. નાનાને લખતા હોય તો અઢળક આશીર્વાદ અને યાદો, આવું કંઈક. તમારા કરતાં નાના હોય તો એના માટે કંઈક શુભેચ્છા લખો. તમારા સમકક્ષ છે તો એના માટે કંઈક શુભેચ્છા માટેનો શબ્દ લખો. તમારાથી મોટા છે તો એમને વંદન, નમસ્કાર, આવા બધા શબ્દથી શરૂઆત કરો. એવી એકદી શુભેચ્છાથી શરૂઆત પત્રની થાય તો વધારે સારું કહેવાય. તો તમે આ લખ્યું, તો સલ્યુટેશન લખ્યું, પછી કંઈક શુભેચ્છા દર્શક કોઈક શબ્દ કે શબ્દ સમૂહ તમે લખ્યું, શુભેચ્છાનો ઉલ્લેખ કરવાનો કંઈક, અને પછી પત્ર લખવાની શરૂઆત કરવાની. આપણે આમાંય શરૂઆતમાં શું લખશું, પહેલા ફકરામાં શું લખશું, બીજામાં શું લખશું, છેલ્લે શું લખશું, એવું લખી જ લઈએ એટલે તમારે પત્ર લખવામાં કંઈ તકલીફ ના રહે. આવો પત્ર કાંઈ પણ લખો છો તો તમારો મિત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એની માહિતી તમને ક્યાંથી મળી, ક્યાંથી શરૂઆત કરવાની. તમને કોઈકે માહિતી આપી, તમને ખબર નહોતી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તમને માહિતી ક્યાંથી મળી, ત્યાંથી તમારો પત્ર શરૂ થશે. અને પછી આમાં તમને કીધું કે તમે શું કામ લખો છો, તો જરૂરી ઉત્સાહ અને હિંમત પૂરી પાડવા. તેમાં આપણે પત્રમાં એવું નહીં લખીએ જરૂરી ઉત્સાહ, પણ તારી આ તૈયારી છે એ તું જાળવી રાખજે, નીચેની બાબતોને તું ધ્યાનમાં લેજે, એવી બધી બાબતોનું મેન્શનિંગ તમારે પહેલા પેરેગ્રાફમાં કરી શકાય. શું ધ્યાને લેવું, તમે કોણ છો એ કહેવાની જરૂર નથી, કારણ કે એ તો તમારો મિત્ર જ છે એટલે તમે એકબીજાને જાણો છો. મોબાઈલ નંબર આપવાની જરૂર નથી, વિષય લખવાની જરૂર નથી. હવે સ્પર્ધાત્મક પરીક્ષા શું છે? તમારાથી સારું તો કોઈ ન જાણતું એ સ્વાભાવિક છે. સ્પર્ધાત્મક પરીક્ષા ઉપર લખવાનું થાય એટલે એમાં સ્પર્ધા વિશે જણાવો. પછી જ્યારે તમે તૈયારી કરતા હોય ત્યારે શેના ઉપર ભાર મૂકવો જોઈએ એ જણાવો. તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે તમારે કોઈકને જરૂરી ઉત્સાહ અને હિંમત માટે માહિતી આપવી છે તો તમે એને જણાવશો કે ભાઈ તું તેના જે તે વિષયના, જે તે પરીક્ષાના અભ્યાસક્રમને અનુસરજે. પછી અમુક સુટેવોની વાત કરવી પડે કે અભ્યાસક્રમની તમે તૈયારી કરતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે કેવી કેવી સુટેવ જોઈએ, 2-4 ટેવની વાત કરવાની. વાંચન માટે ભારે શબ્દો આવે. સુટેવ મતલબ કે
ધૈર્ય જોઈ, ગંભીરતા જોઈ, નિયમિતતા જોઈ, ખંત જોઈ, અને આવા બધા ગુણ છે એ તમારા મિત્રમાં પહેલેથી હતા. એ તારું આ સ્પર્ધાત્મક પરીક્ષાની તું જે તૈયારી કરે છે, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું નામ લખવું છે, તમે માની લો કે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, તમારે ઉલ્લેખ કરવો છે, તો તમે નામનો ઉલ્લેખ કરી શકો છો કે ભાઈ ફલાણા આપણા મિત્ર પાસેથી ક્યાંથી માહિતી તમે લખશો ને, તમને માહિતી ક્યાંથી મળી છે, તો ક્યાંથી મળી છે તો તમે એવું લખી શકો. આવા પ્રસંગમાં તમે એવું લખી શકો કે ભાઈ છેલ્લા 3-4 મહિનાથી તારા કોઈ વિશેષ સમાચાર નહોતા, પણ ગઈકાલે તમારા બંનેનો કોઈ મિત્ર હોય એનો કોઈકનું નામ લખીને તમે લખી શકો કે ફલાણા મિત્રની સાથે ફોનમાં વાત થઈ તો જાણવા મળ્યું કે તું અત્યારે દિલ્હીના 100 વિસ્તારમાં ફલાણી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે. એટલે તમે એસોસિએટ કરી નાખ્યું, તમારા વિષય ઉપર આવી ગયા, તમને માહિતી ક્યાંથી. તમે અલગ અલગ રીતે લખી શકો છો, આવી જ રીતે લખવું એવું જરૂરી નથી. અથવા તમે ગઈકાલે ફલાણા મિત્રના મેરેજ ફંક્શનમાં જવાનું થયું, લગ્ન પ્રસંગમાં જવાનું થયું, ત્યાં આ નામનો મિત્ર મળ્યો, એની પાસેથી જાણવા મળ્યું કે તું અત્યારે આ પરીક્ષાની આ જગ્યાએ તૈયારી કરી રહ્યો છે. અને તમે તમારા વિષય ઉપર આવી ગયા, પહેલો પેરેગ્રાફ લખો છો એમાં. પછી સ્પર્ધાત્મક પરીક્ષા શું છે, કઈ પરીક્ષાની તૈયારી કરે છે એનું નામ લખવું છે, એનો અભ્યાસક્રમ ઉપર ધ્યાન રાખવું જોઈએ. આવી બધી છૂટેવ જરૂરી છે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે. માણસમાં, ઉમેદવારમાં આવા ગુણની જરૂરિયાત છે. પછી તમે એના જે તે વ્યક્તિમાં પહેલેથી જ આવા ગુણ જોયા હતા, પહેલેથી જ હાજર છે આ ગુણ. પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે કેવા કેવા ટેન્શન આવે એનો ઉલ્લેખ કરો કે ભાઈ તકલીફો પડી શકે છે. પછી આમાં ટેન્શન મતલબ કે ટેન્શન ક્યારે આવે, રિઝલ્ટ આવે, અથવા તમે મોક પેપર લખ્યું હોય, મોક ટેસ્ટ લખ્યું હોય, એનું રિઝલ્ટ આવે, તેમાં માર્ક્સ ઓછા આવે તો ટેન્શન આવે ને. તો એવા પ્રસંગોએ શું કરવું એની સલાહ આપો. ઉત્સાહ કેમ જળવાય, આપણે તો ઉપર જ સૂચના આપી છે ને. તમને શું કીધું છે સૂચનામાં? જરૂરી ઉત્સાહ. એવા સમયે હિંમત કેમ જાળવી રાખવી, એવા સમયે શું કરવું, આવું બધું બીજા પેરેગ્રાફમાં આપણે એને જણાવીએ. સેકન્ડ પેરેગ્રાફમાં ભાઈ આવું થાય તો ઉત્સાહ કેમ જાળવી રખાય, હિંમત કેમ જાળવી રખાય, ત્યારે શું કરી શકાય, અને બધું તમારાથી સારી રીતે કોઈ ન જણાવી શકે. તમને ખબર હોય કે ભાઈ ચલો કોઈ એક પરીક્ષા એક્સ નામની પરીક્ષા છે, માની લો કે એનું પરિણામ જાહેર થાય છે અને પરિણામમાં તમારો મિત્ર છે એ સફળ નથી થતો. એ પ્રિલિમ પરીક્ષા છે કે મુખ્ય પરીક્ષા છે કે ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ છે, તો એવા સમયે શું કરી શકાય? તો સલાહ સ્વાભાવિકપણે જેવી હોય કે જે તે પરીક્ષામાં તારું નબળું પાસું કયું હતું, નબળો વિષય કયો હતો, એને ગંભીરપણે ધ્યાને લેવો, એ વિષયની તૈયારી થોડી વિશેષ કરવી એના પછીની પરીક્ષા માટે, જેથી આપણે સત્વરે સફળતા મેળવી શકીએ. અને સ્પર્ધાત્મક પરીક્ષા છે એ સ્વાભાવિકપણે જ ખંતની પરીક્ષા પણ છે, ધીરજની પરીક્ષા પણ છે. તો એક પરિણામ છે એ આપણા ભવિષ્યને પ્રભાવિત ન કરી શકવું જોઈએ. ધીરજપૂર્વક, ખંતપૂર્વક, આયોજનપૂર્વક એના પછી આવનારી પરીક્ષાઓ, હવે પછી આવનારી પરીક્ષાઓનું ધ્યાન રાખજે. જ્યારે તને તું હિંમત હારી જા, તારો ઉત્સાહ ઓછો થાય એવું તને લાગે, ત્યારે તું તારા માતા પિતાને યાદ કરજે. આંખો બંધ કરીને ભવિષ્યમાં તું શું બનવા ઈચ્છે છે એને યાદ કરજે. તો હિંમત પુનઃ મળી જશે, તું સતત પ્રવૃત્ત રહી શકીશ. એવા તમારે ટૂંકમાં અહીંયા એને મોટિવેટ કરવા માટેના, એને હિંમત અને ઉત્સાહ વધારવા માટેનો બીજો પેરેગ્રાફ આપણે લખીએ. પહેલામાં સ્પર્ધાત્મક પરીક્ષા છે શું છે એ લખીએ. અને પછી તમને વિશ્વાસ છે, 100% વિશ્વાસ છે, જે લખવું હોય કે તારામાં આવા ગુણો છે, ધૈર્ય છે. આપણે કોલેજમાં સાથે ભણતા હતા ત્યારે જ સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યેનો તારો લગાવ છે એ તે જે તે સમયે લેવાલી આવી પરીક્ષાઓમાં બતાવેલો. તો મને વિશ્વાસ છે કે તું ભવિષ્યમાં ઝળહળતું પરિણામ લાવી અને તારા પરિવારને, આપણા ગામને, આપણા મિત્ર વર્તુળને સન્માન અપાવીશ, પ્રતિષ્ઠા અપાવીશ, એવું વાક્ય લખીને છેલ્લે આપણે પૂરું કરી શકીએ. બરાબર? ચલો, આવો જ્યારે તમે પત્ર શરૂ કરો છો, શુભેચ્છા પત્ર શરૂ કરો છો, એટલે શુભેચ્છા પત્રમાં શરૂઆતમાં શુભેચ્છા આપવી. શુભેચ્છા એટલે આવી, મેં તમને વાત કરી, માની લો વડીલો છે તો સાદર નમસ્કાર, એનાથી શરૂઆત થાય. પહેલો શબ્દ આવો આવે, પછી આપણો પત્ર લખવાનું શરૂ થાય, પછી આપણે વિષય ઉપર લઈ જવાના. તમારી ઉંમરના વ્યક્તિઓ છે એને લખો છો તો સપ્રેમ નમસ્કાર. તમારા કરતાં નાના છે તો એને હા શુભાશીષ, અઢળક આશીષ, ખૂબ વહાલ, આવા શબ્દોથી તમે શરૂઆત કરી શકો છો તમારા કરતાં નાના હોય ત્યારે.
જો આવી શરૂઆત કરવી હોય તો ખાસ ધ્યાન રાખવાનું કે તમે કઈ ઉંમરની વ્યક્તિને કયા શબ્દો વાપરો છો. વડીલોને પાછા ખૂબ વહાલ લખો તો માર્ક્સ કપાય પણ ખરા. તમારા કરતાં તમારા દાદાજીને શુભેચ્છા આપવી છે, કંઈક અને પત્ર લખો છો તો ત્યાં ખૂબ વહાલ નથી લખવાનું, એ આપણને વહાલ મોકલતા હોય. આપણે એમને કરબદ્ધ વંદન એવું લખવું પડે. એમને ટૂંકમાં તમારે નમસ્કાર કરવાના હોય. ત્યાં નમસ્કાર કરીને વાત શરૂ થાય. એટલે તમે શુભેચ્છાઓ લખવા ઈચ્છો છો, તમને ખબર પડી જોઈએ કે આપણા કરતાં મોટી ઉંમરના માટે કેવા શબ્દો વાપરવા જોઈએ. આપણી સમકક્ષ છે, આપણા મિત્રો છે, ભાઈઓ છે, બહેનો છે આપણી ઉંમરના, એના માટે કોઈ શબ્દ વાપરવો હોય તો શું વપરાય, અને તમારા કરતાં નાના છે તો તમારે કેવા શબ્દો વાપરવાના એ પ્રમાણે શરૂઆત કરવાની. બરાબર? ચલો પત્ર લખવાની શરૂઆત કરીએ આપણે. આમાં હોદ્દો લખવાની જરૂર હોતી નથી, એટલે તમારું સીધું સરનામું જ આવશે, તમારું નામ ને તમારું સરનામું. પછી આમાં પ્રતિશબ્દ ન આવે, તમારે સીધું લખવાનું હોય એને સંબોધન જ સીધું આપવાનું હોય. જેમ પણ આપણે શ્રીમાન લખીએ છીએ એમ અહીંયા સીધું સંબોધન આવશે. કોને લખો છો તમે? તમારા મિત્ર. એક લાઈન મૂકીને પ્રિય મિત્ર ઠ ઠ ઢ. હવે એને આપણે સપ્રેમ નમસ્કારથી શરૂ કરો છે. તમારો જે પહેલો પેરેગ્રાફ શરૂ થાય ને એની પહેલી લાઈનમાં સપ્રેમ નમસ્કાર. આ વાક્ય થયું તમારું શુભેચ્છા દર્શક વાક્ય થયું, એને શુભેચ્છા આપી તમે પહેલા શબ્દથી. હવે લખવાનું શરૂ કરશું. સાથે લખાય. પ્રિય મિત્રને નામ લખવું હોય તો સાથે લખવું, નીચે નહીં લખવા. આપણે એડ્રેસ નથી લખવાના ને એટલે, નહીંતર તમે એવી રીતે લખી શકો. જેમ સામે આપણે શું કરીએ છીએ, નામ પછી આપણો હોદ્દો પછી સરનામું લખીએ છીએ. અહીંયા એવું નથી લખવાના. એટલે પ્રિય મિત્ર એનું નામ એ ભેગું લખી દેવાનું, પછી જ અલ્પવિરામ કરવાનું. સપ્રેમ નમસ્કાર પછી તમારું અહીંયા જ વાક્ય શરૂ થાય છે. હવે તમને માહિતી ક્યાંથી મળી, જે વિષય ઉપર તમે પત્ર લખો છો એ માહિતી ક્યાંથી મળી, એ મુદ્દા ઉપર જવાનું થાય. એટલે તમારો પહેલો પેરેગ્રાફ શરૂ થઈ જાય. તો તમારે જેમ લખવું એમ લખીએ આપણે. માની લો તમને કોઈ મિત્ર મળ્યો તો એમ લખવું છે, કોઈ પ્રસંગમાં મળ્યો તો એમ લખવું છે, અરે પરીક્ષા આપવા ગયા ત્યાં મળ્યો તમારો કોઈ મિત્ર એમ લખવું છે. તો તમારે નક્કી કરવાનું કે ગયા રવિવારે ફલાણી પરીક્ષા આપવા માટે ફલાણા સેન્ટર ઉપર ગયો, ત્યાં ફલાણો ભાઈ કે ફલાણી બેન મળી, એને માહિતી આપી કે તું અત્યારે આ તૈયારી કરી રહ્યો છે, આપણે ત્યાં લઈ જવું છે વિષયને. એટલે તો ગયા રવિવારે ટાટા લખાઈ ગયું, ટાટની બદલે બોલો પ્રી લખવું હતું, પણ પ્રિલિમ અહીંયા તો નહીં લખાય, થોડુંક છેટે લખવું પડશે ને આપણે. ચાલો ટાટની સીધું એવું લખી નાખીએ, ટાટની પરીક્ષા માં આપણા છ જ મિત્ર સાથે વાત થઈ અને જાણવા મળ્યું કે તું અત્યારે જે માની લો કે આપણે ગુજરાતમાં જ લખવું છે અને ગાંધીનગરમાં તૈયારી કરે છે એવો ઉલ્લેખ કરવો છે, તો જીપીએસસી પરીક્ષાની ગાંધીનગર ખાતે તૈયારી કરી રહ્યો છે, અને તમારે દિલ્હી મોકલવો છે તો યુપીએસસી પરીક્ષાની દિલ્હી ખાતે તૈયારી કરી રહ્યો છે.
એમાં જ માની લો એકાદ વાક્ય લખવું છે, પરીક્ષા માટે શું જરૂરી છે એવું તો લખી શકો છો, નહીંતર હવે આપણે નવા પેરેગ્રાફમાં વહી જઈએ એટલે ચાલવાનું છે. આ તમારે શરૂઆત થઈ ગઈ, પત્ર ક્યાંથી શરૂ કરવો છે એ વાત થઈ ગઈ. હા, અંગ્રેજીમાં લખો તોય વાંધો નથી, ગુજરાતીમાં લખો તોય વાંધો નથી, જીપીએસસી લખ્યા પછી એક એક શબ્દ પછી ટપકું કરો તોય વાંધો નથી, ન કરો તોય વાંધો નથી. જીપીએસસી આપણે ગુજરાતી લખીએ છીએ એટલે ગુજરાતીમાં લખવું, પણ તમારે અંગ્રેજીમાં લખવું હોય તો તમે કેપિટલમાં જીપીએસસી કેપિટલમાં લખશો, અંગ્રેજી લખશો તો. હા, એટલે જ કોઈ પણ લખી શકે. જો ઉલ્લેખ કર્યો તમારે છે તે પરીક્ષા લખવી પડે. અત્યારે તમે એને પરીક્ષા ન લખો ને ખાલી તમે એમને સીધો શબ્દ લખશો તો પણ ચાલશે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. આપણે પર્ટિક્યુલર લખવું છે તો તમે જીપીએસસી લખ્યું છે, તમારે જીપીએસસીને ટાટ લખવું હોય, કોઈ પણ નથી ઉલ્લેખ તો તમે કોઈ પણ લખી શકો છો, કોઈ સમસ્યા નથી. સ્પર્ધાત્મક પરીક્ષા લખશો, એના સિવાયની બીજી કોઈ પરીક્ષા આપણે લખી શકતા નથી. દાખલા કે તમે માસ્ટર ડિગ્રીની એમએની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે એવું નહીં લખી શકો. કોમ્પિટિટિવ એક્ઝામ માટેની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનો ઉલ્લેખ તમે કરી શકો છો. હવે આપણે આ લખીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષા શું છે, એના માટે શેની જરૂર પડે, કેવી સુટેવની જરૂર પડે, પાસ કરવા માટે શેની ઉપર ફોકસ કરવું પડે, પછી આ બધા ગુણો છે એ તારામાં પહેલેથી જ હાજર હતા એવો ઉલ્લેખ આપણે કરવો છે. તમારો મિત્ર ટૂંકમાં એટલો સક્ષમ છે કે આ પરીક્ષા પાસ કરી શકશે, ભવિષ્યમાં કરી નથી. જો એને પરીક્ષા પાસ કરી નાખી હોત ને તમે પત્ર લખતા હોય તો અભિનંદન પત્ર હોત, તો શુભેચ્છા પત્ર હોત નહીં, તો એ તમારે લખવાનું આવું બધું જ આવે, પણ તો તમારામાં એના આ બધા ગુણ હતા ને એ બધા ગુણ છે એ પહેલેથી જ તારામાં દેખાતા હતા ને એને જ તને આ સિદ્ધિ અપાઈ છે ને એવા બધા વાક્યો લખવાના થાય. આ અપાવશે એવા વાક્યો લખવાના છે, આપણે અત્યારે લખીએ છીએ, બરાબર. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. આ પરીક્ષા એના નામ મુજબ જ દરેકને સ્પર્ધા કરવાની તક આપે છે. તેમાં કોઈ જ્ઞાતિ, જાતિ, વિસ્તાર કે આપણે શું કહીએ આ બધા આર્ટ્સ ને કોમર્સ ને સાયન્સ ને એને શું કહેવાય, કોઈ વિશેષ પ્રવાહ, વિશેષ શૈક્ષણિક પ્રવાહ પ્રાધાન્ય નથી. બધાને એક સરખી તક મળે છે, એમ એવું નથી કે ભાઈ આને વિશેષ લાભ મળે એમ. જોકે આવું વાક્ય લખીએ આમ વાંધો નથી, બાકી લોજિકલ અમુક વિચારે એમ કે ના સાહેબ હોય જ ને, જો છે અત્યારે રિઝર્વેશન વાળું આવે ને આપણા મગજમાં એમ, પણ જનરલમાં તો નથી ને એમ. બધા જનરલ વાળાને એક સરખી રીતે ટ્રીટ કરે છે ને. ના સાહેબ અમે તો જનરલ વાળા છીએ, એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસનો તો લાભ મળ્યો એમ, એના તરફ વિશેષ ઝુકાવ છે, એમને પ્રાધાન્ય આપ્યું છે એમ. પણ પ્રાધાન્ય નથી, એ આપણી વર્ષોથી ચાલી આવતી એક વિશેષ પરંપરા છે ને. એ શા માટે ઊભું થયું તે બધું તમે જાણો છો. જે તે સમયે જે તે જ્ઞાતિ છે એ ખરેખર એમને સમાજમાં વિશેષ લાભ નહોતા મળતા, તો લાભ મળવા જોઈતા હતા, એ સમયે એની જરૂરિયાત હતી. કદાચ આજે એવું હોય છે કે રિઝર્વેશનમાં તમે ફેરફાર કરવો હોય તો કરી શકો, ફેરફાર કરવાની શરૂઆત કરી જ છે. ઈડબ્લ્યુએસ આવી શું છે, એક પ્રકારનો રિઝર્વેશનમાં થયેલો ફેરફાર. ભવિષ્યમાં થશે, હજી ઘણા બધા થશે. જેમ જેમ જાગૃતિ આવતી જાય પ્રજામાં, લોકો ડિમાન્ડ કરતા થાય વિશેષ પ્રકારની સરકાર પાસેથી, પછી ફેરફાર આવે. એના માટે અવેરનેસ જોઈએ, અવેરનેસ ક્રમે ક્રમે વધે છે. અને જેમ આ ઓબીસીની અંદર પહેલાં બધાને ઓબીસીનો લાભ મળતો હતો જે જ્ઞાતિમાં હોય બધાને, પણ હવે વિશેષ પાછી વ્યવસ્થા ઊભી કરી. શું વ્યવસ્થા ઊભી કરી?
ક્રિમી લેયર. ભવિષ્યમાં એ જ વ્યવસ્થા પછી એસસીમાં આવશે ને એસટીમાં આવશે, અને આવવી જોઈએ એવું હું દ્રઢપણે માનું છું કે એવું હોવું જોઈએ. એની પાછળનું રીઝન છે કે એસટીની અંદર કોઈ વિશેષ લાભ મેળવેલા પરિવારો છે એ સતત લાભ મેળવતા રહે છે, પણ જેને લાભ મેળવ્યો જ નથી એ પરિવાર તો બિચારું શોષિત જ છે ને. આ વ્યવસ્થા તો એના માટે આપણે ઊભી કરી હતી. તો કોઈ એક પરિવારને વિશેષ લાભ મળી ગયો છે, એમની આવક છે અમુક હદથી વધારે થઈ ગઈ છે, સરકારી ચોપડીએ વધારે છે પાછી, તો એમને લાભ ન મળે તો તકલીફ નથી. એમને જ સ્વેચ્છાએ ખરેખર એ લાભને જતો કરવો જોઈએ કે એમને લાભ મળી ગયો છે, એ જે તે પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા છે, તો હવે એમના બંધુઓ, એમની જ્ઞાતિના જ, બીજા કોઈને લાભ આપવાની જરૂર નથી, પણ એમની જ્ઞાતિના જે ખરેખર શોષિત છે, જે ખરેખર હજી પાછળ છે, એમને લાભ મળવો જોઈએ. તો એના માટે એવી વ્યવસ્થા એસસી સમાજમાં આવી જોઈએ, બધે આવી જોઈએ. ઈડબ્લ્યુએસમાં તો એ જ છે, આવકને આધારે જ સર્ટિફિકેટ મળે છે, તો ત્યાં છે. એટલે ક્રમે ક્રમે આ પ્રકારના સુધારાઓ થશે. અત્યારે આપણે એમને, હું આ તમને અત્યારે કહું છું, તમને કહું છું એટલે વાંધો નથી, કારણ કે તમે મારા વિદ્યાર્થીઓ છો ને, ક્લાસરૂમમાં બેઠા છો. જો હું આ જ વાક્ય છે એ ઓપન પ્લેટફોર્મ પરથી બોલી જાઉં તો કાલે ધડાધડી ચાલુ થઈ જાય કે આને કંઈ ખબર પડતી નથી ને એ શું આ સલાહ આપે છે ને આમ ને આમ ને. જેને લાભ મળે છે એ વિરોધ કરશે, જેને લાભ નથી મળતો ને એ વિરોધ કરશે. એ કે તમારે અમારા એસટી સમાજ વિશે બોલવાની ક્યાં કોઈ જરૂરિયાત હતી, અમારા એસસીમાં અમારે શું કરવાનું એ અમે લડી લઈશું, અમે કરી લઈશું. એમાંય માની લ્યો કે સરકાર એવું જાહેર કરી દે કે આવતીકાલથી આ તમામ પ્રકારના રિઝર્વેશનો છે એ બંધ કરવા છે, તો જેને કોઈ દી લાભ નથી મળ્યો ને એ કૂદકા મારતા મારતા વિરોધ કરવા પહેલા આવશે. એટલે ગાંડા, તમારે તો કેટલું મોટું નુકસાન છે. એમ તમારા સમાજના જ એવા જે સક્ષમ લોકો છે એ તમારા સમાજને જે લાભ મળવો, આખા સમાજને જે લાભ મળવો જોઈએ એ હાઈજેક કરીને બેઠા છે. કોઈ વિશેષ, માની લ્યો કે કોઈ, હું કોઈ એકની વાત નથી કરતો, XYZ કોમ્યુનિટીની વાત કરું છું જે વિશેષ લાભ લે છે, તો એમાંથી અમુક જ્ઞાતિ છે, અમુક સરનેમ છે એ વિશેષ પંકાયેલી હોય. એ આઈએએસ બનવાનું હોય, આઈપીએસ બનવાનું હોય, જીપીએસસી પાસ કરવાની, રાજસ્થાન હોય તો આરપીએસસી પાસ કરવાની હોય, મધ્યપ્રદેશ હોય તો એમપીપીએસસી પાસ કરવાની, મહારાષ્ટ્ર હોય તો એમપીએસસી પાસ કરવાની હોય. એમાં એમના નામ વારંવાર આવતા હોય. તો એ જ્ઞાતિના લોકો એમાંથી પર્ટિક્યુલર કોમ્યુનિટીમાંથી વિશેષ લાભ લે છે, જ્યારે અમુક જ્ઞાતિ કોઈ દી દેખાતી જ નથી બિચારી રિઝલ્ટમાં ક્યાંય. એને ખરેખર જરૂર છે, તો ત્યાં સુધી આ લાભ પહોંચવો જોઈએ. બંધારણે આ લાભ એટલે આપ્યો છે કે જેને નથી મળ્યો એને મળે. પણ હાલો, એ આપણે રિઝર્વેશન ઉપર નિબંધ લખવો હોય તો ચર્ચા કરાય. અત્યારે આપણો આ પત્ર લખીએ છીએ એટલે એમાં પ્રાધાન્ય નથી, કોઈ પ્રવાહને વિશેષ પ્રાધાન્ય છે. બધાય પ્રવાહવાળા ફોર્મ ભરી શકે છે. કોઈ એવું નથી કે તમે આ ફર્સ્ટ ક્લાસ હોય તો જ ફોર્મ ભરી શકો. અમુક અપવાદરૂપ પરીક્ષાઓમાં એવું કહે છે 50% પ્લસ જોયું. બાકી સામાન્ય રીતે તમારે ગમે એટલી ટ્રાયલ હોય, તમે યુપીએસસી પરીક્ષા આપવી છે કે જીપીએસસી પરીક્ષા આપવી છે, તો તમે 3 ટ્રાય પાસ કરી હોય કે તમે યુનિવર્સિટી ફર્સ્ટ હોય, બધાને ત્યાં ઇક્વલી ટ્રીટ કરવામાં આવે છે. ચલો, સ્પર્ધાત્મક પરીક્ષા શું છે એ લખી દીધું આપણે. હવે એમાં અગત્યનું શું હોય તો અભ્યાસક્રમ અગત્યનો હોય, અમુક સુટેવો અગત્યની હોય, એની ઉપર ભાર મૂકીએ. આવી પરીક્ષાઓ માં તેના અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખી અને તૈયારી કરવી હિતાવહ છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શૈક્ષણિક લાયકાત ઉપરાંત ધૈર્ય, ખંત, નિયમિતતા, સમય સૂચકતા, પછી જે બીજા તમને કોઈ વિશેષ યાદ આવતા હોય તો આપણે આગળ વયા જઈએ છીએ આગળના પેરેગ્રાફમાં. ગંભીરતા, પેરેગ્રાફ કન્ટિન્યુ છે આપણો, બરોબર. જે તે વિષયની પાયાની સમજ જેવા મુદ્દાઓ અગત્યના બની રહે છે.
ખંત અને આયોજનપૂર્વક ની તૈયારી તને ઝડપથી સફળતા અપાવશે. સતત અને અવિરત પ્રયત્નો થાક્યા અને હાર્યા વગર કરતા રહેવાથી આવી પરીક્ષાઓ પાસ કરી શકાશે. ચલો આપણો પહેલો પેરેગ્રાફ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બીજા પેરેગ્રાફમાં કેવા શબ્દો ઉપર ભાર મૂકવો હોય આપણે યાદી પહેલા બનાવી છે. હા, માની લે આપણે એને લઈ જવા છે કે ભાઈ આ બધા ગુણ છે એ તારામાં પહેલેથી હાજર છે એવું અહીંયા લખીને શરૂઆત કરીએ. છતાંય આવું રિઝલ્ટ આવે કે મોક ટેસ્ટનું ઓછું પરિણામ આવે તો એ હતાશ થતો નહીં, નિરાશ થતો નહીં, ઉત્સાહ જાળવવા શું કરજે, હિંમત રાખવા શું કરજે એવું સેકન્ડ પેરેગ્રાફમાં આપણે લખીએ છીએ. જો કે આ તમામ સદગુણો તારામાં શાળા કક્ષાએથી જ જોવા મળે છે. શાળાની એ સામાન્ય જ્ઞાનની પરીક્ષા કે જેમાં તું અવ્વલ આવેલો એ આજે પણ મને યાદ છે. ત્યારથી જ આવી પરીક્ષાઓ પાસ કરવાના સ્વપ્ન સેવવાની તે શરૂઆત કરેલી. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિરાશા અને નિષ્ફળતા સ્વાભાવિક છે, પરંતુ નિષ્ફળતા જ તો સફળતાની ચાવી છે. એ ન્યાયે વશમી પરિસ્થિતિઓમાં નબળું પરિણામ મળે એ વેળાએ અધિકારી બનવાના
તારા સ્વપ્નને વાગોળજે, તારા માતા પિતાના તારા પરના ભરોસાને યાદ કરજે, અને ફરીથી એ જ ઉત્સાહ, ખંત, ધીરજ અને ગંભીરતા સાથે તારી તૈયારી ચાલુ રાખજે. બીજો પેરેગ્રાફ અહીંયા પૂરો કરીએ આપણે. છેલ્લા પેરેગ્રાફમાં શું લખવું છે? તો તમને પહેલેથી ભરોસો હતો તમારા મિત્રમાં આવા બધા ગુણો છે એટલે ચોક્કસ પરિણામ લઈ આવશે, પરીક્ષા પાસ કરશે. અને સમાજને, એના માતા પિતાને, ગામને, તમને મિત્રોને પ્રતિષ્ઠા અપાવશે. મને મારા કરતાં વધારે તારા આત્મવિશ્વાસ પર ભરોસો છે. તારી આ મહેનત ભવિષ્યમાં અવશ્ય રંગ લાવશે અને તારા માતા પિતા અને સમગ્ર મિત્ર વર્તુળને પ્રતિષ્ઠા અપાવશે. મારા લાયક કોઈ પણ કામ હોય તો અવશ્ય યાદ કરજે. મિત્રોને મારી યાદ આપજે. લિખિતં તારો પરમ મિત્ર. શું નામ હતું? મરભન. ય હતું કે 4 જ અક્ષર? મને મરભન યાદ આવી ગયું એટલે મરભન લે. શ્રગધરા આવે ને, શ્રગધરા. મરભન ય. જો ફરીથી એકવાર કહી દઉં, આ કેમ લખવો એવું હું તમને શીખવું છું. આવા જ શબ્દો વાપરવા એવું જરૂરી નથી. શબ્દમાં તમે તમારી રીતે બધી છૂટછાટ લઈ શકો છો. અનૌપચારિક હોય ત્યારે તો વિશેષ, તમને જે ગમે એ શબ્દો તમે વાપરી શકો છો. પત્ર અનૌપચારિક છે એટલે એમાં બધી છૂટછાટો, એમાં આમ વહીવટી શબ્દો જ આવવા જોઈએ કે ભાષાકીય શુદ્ધતાવાળા શબ્દો જ આવવા જોઈએ એવું જરૂરી નથી હોતું. જ્યારે તમે ઔપચારિક લખો ત્યારે એના અમુક બંધન હોય કે અમુક પ્રકારના શબ્દો છે એ ત્યાં ન વપરાય. અહીંયા બધી છૂટછાટ હોય છે. ખાસ અગત્યનું આ હોય છે, તમે શરૂઆતમાં થોડુંક પ્લાન કરી લ્યો ને, 2 મિનિટ 3 મિનિટ કાઢીને થોડું પ્લાન કરી લ્યો કે આટલા શબ્દોની આસપાસ લખીશ, એટલે પછી પત્ર શરૂ થયા પછી વચ્ચે ન ઊભો રહે. એવું તમે લખશો એટલે તમને ઓટોમેટિકલી સ્વાભાવિકપણે સમજાશે. હવે કાલે હું એવું કરી દઈશ તમને, આવતીકાલે મારો લેક્ચર હોય ન હોય, બીજાનો લેક્ચર હોય, ટેસ્ટ હોય, કાંઈ પણ હોય તમારી, તમને પત્રના ફોર્મેટ આપી દઈશ.
હવે બનાવીશું કે ભાઈ તમારે માની લો કે શુભેચ્છા પત્ર આવે છે, હું 2-3 ફોર્મેટ આપીશ કે તમે શરૂઆતમાં આવું લખી શકશો, વચ્ચે આવું લખી શકશો, અંતે આવું લખી શકશો. 5-10 વાક્ય આપીશ કે શુભેચ્છા પત્ર કોઈ પણ હોય તો કેવા કેવા વાક્ય તમે વચમાં કે પહેલા પેરેગ્રાફમાં કે છેલ્લા પેરેગ્રાફમાં વાપરી શકો. 10 વાક્ય આપશું શુભેચ્છા પત્ર. પછી આવી જ રીતે 1-2-3 પેરેગ્રાફ અભિનંદન પત્રમાં કેવા લખી શકાય, એ બધે જ લખી શકાય એવું નહીં હોય. તમને સૂચના મુજબથી ખબર પડશે કે અહીંયા ફિટ થાય, અહીંયા ફિટ થાય, પણ અમુક કોમન વાક્યો લખી શકાય એવા શરૂઆતના પેરેગ્રાફમાં, વચ્ચેના પેરેગ્રાફમાં, અંતના પેરેગ્રાફમાં આવા થોડાક ફોર્મેટ આપીશ. એટલે જેને કંઈ નથી સૂચતું, સાહેબ શરૂઆત કેમ કરવી, અટવાઈએ છીએ, તમને 2-3 પેરેગ્રાફ શરૂઆત ના હોય તેમાંથી એકાદ વાક્ય તમે શરૂઆતમાં લઈ લો. અમુકની ગાડી એવી ધક્કો મારીને ચાલુ કરી દો ને પછી બહુ દોડે, ચાલુ ન થતી હોય એમ. તો એ બધા માટે આવી જોગવાઈ છે મદદરૂપ થઈ શકે એવો આપણે પ્રયત્ન કરશું. ઘણા બધાને એવું હોઈ શકે પણ પછી દોડે એટલે એને શું થાય, 2 વાક્ય મળી ગયા, સપોર્ટિવ મળી ગયા કે મારું નિબંધ શરૂ થઈ ગયો સાહેબ, મારો પત્ર શરૂ થઈ ગયો, મને ખબર પડી ગઈ કે આ કયો પત્ર છે, તો કે શુભેચ્છા પત્ર છે. પહેલું વાક્ય શરૂ નથી થતું પછી તો વાંધો નથી આવતો એમ. અને શરૂઆતના પેરેગ્રાફના 1-2 વાક્ય છે આવા આપી દઈશું, કોમન આપશું. એ આવતીકાલે હાર્ડ કોપીમાં આપી દેશે તમને, બરાબર? 4 પ્રકારના પત્રને આપીશ અને એક કોમન નહીં આપું, 1, 2, 3 મારાથી જેટલા બનશે એટલા બનાવીશ ને અમુક કોમન વાક્યો આપી દઈશ જે વચમાં શરૂઆતમાં ગમે ત્યાં વાપરી શકાય એવા હશે. પ્રસંગોચિત તમને ખબર પડી જોઈએ કે આવો પ્રસંગ છે તો આનો ઉપયોગ કરવો એમ. ચાલો, આમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. શુભેચ્છા પત્ર આપણે લખ્યો, એમાં કંઈ પ્રશ્ન થતો હોય તો બોલો દોસ્ત. ના, એને કન્ટિન્યુઅસમાં જ લઈ લેવાનું, પહેલા પેરેગ્રાફમાં લઈ લેવાનું. નહીંતર એ પાછું એક અલગ પેરેગ્રાફ થયો. તમે સપ્રેમ નમસ્કારની નીચે નવી લાઈન ચાલુ કરશો ને તો એને એક ફકરો ગણ્યો કહેવાય આપણે. એટલે સપ્રેમ નમસ્કાર પછી ના, ઉદ્ગાર ચિહ્ન નહીં કરવાનું, પૂર્ણ વિરામ કરવાનું. ઉદ્ગાર વાક્ય નથી એ. ઉદ્ગાર ચિહ્ન જનરલી ઉદ્ગાર વાક્યમાં આવે. સપ્રેમ નમસ્કાર એટલે એને શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય. શુભેચ્છા દર્શક વાક્ય એટલે કે તમે ક્યાંક ગુડ મોર્નિંગ લખો તો પછી ઉદ્ગાર ચિહ્ન કરો કે પૂર્ણ વિરામ કરો. કોંગ્રેચ્યુલેશન લખો, ક્યાંક થેન્ક યુ લખો, આ બધા કેવા કહેવાય? શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય અંગ્રેજીમાં. તો તમે ક્યાંક થેન્ક યુ લખ્યું હોય તો પછી ક્યાંય આપણે ઉદ્ગાર ચિહ્ન કરતા નથી. તો આને શુભેચ્છા દર્શક વાક્યો છે એ બધા હોય ટૂંકા વાક્યો, પણ એની પાછળ આવે પૂર્ણ વિરામ. બરાબર? આ લોજિકલ સમજાવું તમને. ચલો પછી હવે સાહેબ જવા દો, ગરમી થાય છે તો પછી રજા જ આપવાના છે, કંઈ વાંધો નથી. પણ પ્રશ્ન હોય તો પૂછતા જાઓ. હવે આપણે મળીશું જ્યારે કાલે પરમ દિવસે, જ્યારે આજે આપણે નહોતું જ મળવાનું. આજે તમારો ગુજરાતી વ્યાકરણનો લેક્ચર હતો એવો હતો ને, સાહેબની તબિયત નથી સારી એટલે મને કે નથી સારી તબિયત, તમે કાંઈ નહીં હું લઈ લઉં છું. આપણે પત્ર લખો. હા, હા, કયો ટોપિક હતો, શેમાં હતો? એ અભિનંદનમાં હતો ને? જોઈ દે. ચલો, અભિનંદનમાં એક ટાઇટલ હતું કંઈક તમને કન્ફ્યુઝ કરે એવું બેન કે છે, તો આપણે જોઈ દઈએ. ચલો, હા, તો 5મા નંબરનું ને. ચલો, તમારા મિત્રની રાષ્ટ્રીય હિન્દી ભાષા છાત્રાલયમાં પસંદગી થઈ છે. તે સમાચાર જાણીને તેને અભિનંદન આપતો પત્ર તૈયાર કરો. તો તમને પહેલા ક્યાંથી ખબર પડી કે એની રાષ્ટ્રીય હિન્દી ભાષા છાત્રાલયમાં એને પ્રવેશ મળ્યો છે? ખબર ક્યાંથી પડી? ત્યાંથી તમારો પત્ર શરૂ થશે. ગઈકાલે ફલાણું ન્યૂઝપેપર વાંચતો હતો તો ન્યૂઝપેપરમાંથી જાણવા મળ્યું કે ગુજરાતના 5 વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય હિન્દી ભાષા છાત્રાલયમાં પસંદ કરવામાં આવ્યા છે. એમાં તારું નામ વાંચી અને અત્યંત આનંદ થયો અને ગર્વની લાગણી અનુભવાઈ. આવો તમારો પહેલો પેરેગ્રાફ બન્યો. તમે નામ વાંચ્યું, ક્યાં વાંચ્યું? છાપામાં. તમારે જ્યાં વાંચવું હોય એવું જરૂર નથી છાપામાં. હું તમને 2-4 ટેકનિક આપું. છાપામાં નહીં, કોઈ સોશિયલ મીડિયામાં તમારા સુધી મેસેજ આવ્યો, તમે મેસેજની ફોન કરીને ખરાઈ પણ કરી લીધી અને ખરેખર તમારા મિત્રોનું નામ છે હિન્દી રાષ્ટ્રીય ભાષા છાત્રાલયમાં પસંદગી પામી છે, સિલેક્ટ થયો છે. હવે આવી પરીક્ષા આપી છે, રાષ્ટ્રીય હિન્દી ભાષા છાત્રાલયમાં પ્રવેશવું હોય તો એની પ્રક્રિયા શું હોય એવી તમને ખબર હોવી જોઈએ. નથી ખબર તો આપણે જાતે ઊભી કરવાની પ્રક્રિયા કે ભાઈ રાષ્ટ્રીય હિન્દી ભાષા છાત્રાલયમાં બહુ જૂજ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. એના માટે દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાતી હોય છે. ફલાણી કોઈ પરીક્ષા નામ ક્રિએટ કરવું હોય તો નવું ક્રિએટ કરી શકો છો તમે. આ પરીક્ષા અગાઉ મેં પણ આપવાનો પ્રયત્ન કર્યો હતો અથવા તમારા સંપર્કમાં કોઈ અલગ અલગ વ્યક્તિઓએ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એ પરીક્ષા માટે ફરીથી પછી યાર તમે હમણાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બધા ભારે શબ્દ લખ્યા હતા ને, આવી બધી બાબતોની જરૂર હોય છે. તારામાં હિન્દી પ્રત્યેનો લગાવ છે પહેલેથી જ જોવા મળતો હતો. આ પરીક્ષા હિન્દીમાં લેવામાં આવતી હોવાથી તું એને સરળતાથી પાસ કરી શક્યો. હવે ત્યાં ગયા પછી એને કેવા લાભ મળશે? આ છાત્રાલયમાં જેને પ્રવેશ મળે છે એને આવા લાભ મળતા હોય છે. આ પ્રકારે ભણવા મળતું હોય છે,
ભવિષ્યમાં વિશ્વની અલગ અલગ યુનિવર્સિટીઓમાં જવા આવવાના ચાન્સ છે, સરકાર દ્વારા મળતા હોય છે. આપણને ખબર નથી શું મળે છે, આ બધું જાતે નક્કી કરવાનું છે. તો તને આવા બધા લાભ મળશે તો એનો વિશેષ લાભ લેજે. ફરીથી પાછું ગામને, મિત્ર વર્તુળને, માતા પિતાને પ્રતિષ્ઠા અપાવજે. પૂરું કરવાનું. બિલકુલ લખાય, શું કામ ના લખાય? ચલો, એટલે આ તો તાત્કાલિક શું મને ખબર નથી કે બેને આ પૂછવાના, એમ પણ ટૂંકમાં તમે વિચારો ને એટલે દરેક પ્રકારના પત્રમાં 5-7 પોઈન્ટ મળે, 100 શબ્દો આરામથી લખાઈ જાય. 100 નહીં, ખરેખર હું તો એવું કહું છું, ખરેખર શિક્ષકો બનવા માટે તમને પત્રો લખાવા હોય તો 300 શબ્દો ના લખાવડાવાય. આ તો ઘડીકમાં પૂરો થઈ જાય. બોલો 300 શબ્દો મારે કરવા હોય તો મારે થોડુંક વધારે વિચારવું પડે, તમારે વિચારવું પડે ને. 20 માર્કનો એક પત્ર અપાય, આ બે આપે છે એને ખાલી એક જ પત્ર લખાવે, 4માંથી 1 પ્રકારનો શબ્દો વધારી દે. તો ખરેખર જેની પાસે કળા હોય ને એને સારા માર્ક મળે. એમ 100 શબ્દોનો તો ગમે એ વ્યક્તિ લખી શકે. 100 શબ્દોનો પત્ર લખવો એટલે સેકન્ડરીમાં ભણતા વિદ્યાર્થીઓને તમારી જેમ ટ્રેનિંગ આપવામાં આવે તો એ 100 શબ્દોનો પત્ર તો લખી શકે. પણ 300 શબ્દોનો પત્ર લખવાનો થાય તો અઘરો થાય. નિબંધની જેમ જ એક પત્ર, એવી જ રીતે એક જ ચર્ચા પત્ર આવે, એવી જ રીતે એક જ સંક્ષેપ આપે, પણ તમને આપે એ શબ્દો 500 શબ્દોનો એક ફકરો આપે, એમ 4-5 ફકરા આપે. એમાંથી તમારે 170 શબ્દમાં જવાબ તૈયાર કરો. આપણે આપે 170 શબ્દોનો, એમ તમારે 80 શબ્દમાં, 60 શબ્દમાં, 70 શબ્દમાં જવાબ તૈયાર કરવાનો. એટલે તમારા માટે સરળ છે. ખરેખર એ બાબતે હું ચોક્કસ કહું છું કે તમારી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરવા બેઠેલો અધિકારી છે ને, એને જીપીએસસી યુપીએસસીનો સંપર્ક નહીં હોય. એટલે જ આ પ્રકારનો અભ્યાસક્રમ નક્કી થયો હોય. માની લો કે જીપીએસસી યુપીએસસીની પ્રક્રિયામાંથી પસાર થઈને આવ્યો હોત ને તો એને મગજમાં તરત આવે કે સાહેબ ખાલી ચર્ચાપત્ર એ કામ ના પતે. એમ અખબાર પત્રો માટે નિવેદન તૈયાર કરવા નાખવામાં નાખવું પડશે. આવા બધા મુદ્દાઓ તરત એના મગજમાં આવે. જીપીએસસીમાં જે આવતો એ બધા જ જીપીએસસીમાં 10 મુદ્દાઓ લખવાના હોય, અલગ અલગ ગુજરાતી વર્ણાત્મકમાં અલગ અલગ 10 મુદ્દાઓ લખવાના થાય. પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવાના. પછી સંવાદે આવે, 2 વ્યક્તિઓ વચ્ચે થતો સંવાદ છે, એ 5 માર્કમાં 10 માર્કમાં પૂછતા હોય છે. તો બધી અલગ અલગ વસ્તુઓ બધી પૂછાતી હોય. અહેવાલ લેખન એ ફરજિયાત આવતું હોય. આ બધું તમને પૂછવું જ જોઈએ ખરેખર 100 માર્કમાં. કારણ કે 2 પત્ર પૂછવાનો શું મતલબ? જેના કરતાં એક બીજી બાબત પૂછે. 2 ચર્ચાપત્ર પૂછવાનો શું મતલબ? જેના કરતાં એક બીજી બાબત પૂછે. 2 સંક્ષેપીકરણ શું કામ પૂછવા છે? ભવિષ્યમાં કદાચ કોઈને પૂછે તો થશે. એમને માની લ્યો વસ્તી ગણતરીનો કંઈક પૂછ્યું તો વસ્તી ગણતરી કઈ અઘરો વિષય તો છે ને બેન. ગમે જો શું પૂછશે એ આપણને ખબર નથી, પણ ગમે તે પૂછે તો તમને લખતા આવડવું જોઈએ. આપણે એ રીતે તૈયાર થવાનું છે. સામાન્ય રીતે તમારા વિષયો છે બધા શિક્ષણની આસપાસ ફરતા હોય છે. પણ માની લ્યો કે વસ્તી ગણતરી પૂછી તો વસ્તી ગણતરી તમે સીધા વસ્તી ગણતરી વિશે નિબંધ પૂછે, વસ્તી ગણતરી વિશે પત્ર પૂછે તો વસ્તી ગણતરીની 2-4-5 ફેક્ટ તમને એમને જણાવું તમારે શું લખવી જોઈએ. વસ્તી ગણતરી શું છે, શું કામ થાય છે, ક્યારથી થાય છે, કેવી રીતે થાય છે, એ પ્રક્રિયા દરમિયાન શું શું કરવાનું હોય છે, પત્ર લખવો છે, ચર્ચાપત્ર લખવો છે, નિબંધ લખવો છે, તાનથી લખી જાય ને. કેવી કેવી અડચણો આવી શકે, એને સરળ કરવા શું શું કરી શકાય, બધા મુદ્દાઓ મગજમાં વિચારો એટલે તમે વસ્તી ગણતરી ઉપર લખી, કોઈ પણ પ્રક્રિયા ઉપર લખી શકાય. તમે બધા શિક્ષક છો જ, ભવિષ્યમાં સરકારી શિક્ષક બનવાના છો, પણ અત્યારે તમારી પાસે શિક્ષક બનવા માટેની લાયકાત તો બધાની પાસે છે જ ને. તો હમણાં એવું કીધું કે તમારે ટાટ મુખ્ય પરીક્ષા પાસ કરવી પડશે, પણ આજથી 5 વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં, 8 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાંની વાત કરવી આપણે તો ત્યારે તમે માસ્ટર ડિગ્રી બીએડ કરી લીધું એટલે હાયર સેકન્ડરીના શિક્ષક, સેકન્ડરી પ્લસ બીએડ કરી દીધું એટલે તમે સેકન્ડરીના શિક્ષક. 2010માં તો બહુ મોટી ભરતી થઈ હતી ખાલી ને ખાલી ડિગ્રીના આધારે. 2010માં 10,000 શિક્ષકોની ભરતી થઈ હતી, 10,000 ટીચર્સ એટ અ ટાઈમ. હાયર ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં 5,000 ગણિત વિજ્ઞાનના શિક્ષક એક સાથે વગર પરીક્ષાઓ 2010માં, અને 5,000 અંગ્રેજીના શિક્ષક સીધા એક સાથે. શેના આધારે? રોજગાર વિનિમય કચેરીના આધારે. ત્યાં તમારું નામ નોંધાણું ને ત્યાં તમારું મેરિટ હોય છે. ગ્રેજ્યુએશન પ્લસ બીએડ વાળું મેરિટ પહેલા ગણાતું, તમને ખબર હોય તો. પહેલા ભરતી એ રીતે જ થતી, માત્ર મેરિટના આધારે થતી. તો એ મેરિટના આધારે ભરતી થઈ હતી પહેલા, એવી રીતે થતી હતી. એટલે તમે બધા શિક્ષક તો છો જ, એમ તમે આવું લખી જ શકો, આમાં કંઈ તકલીફ ના પડે. ખાલી તમારી વૈચારિક પ્રક્રિયા છે એ સ્ટ્રોંગ કરવાની. વિષયો વાંચો, વિચારવાનું એમાં શું લખી શકાય, શું લખી શકાય, શું લખી શકાય. એક એક મુદ્દા ઉપર એટલીસ્ટ આખો પત્ર ક્યાંય ના લખો તો તમારી પાસે જેટલી સૂચનાઓ છે એ તમામ સૂચનાઓના 5-7-10 પોઈન્ટ વાળું તો લખવું જ પડે. જેટલા નિબંધના ટાઇટલ છે એ બધા નિબંધના ટાઇટલ, નિબંધ વાંચી નિબંધ લખવા નહીં બેવાનો કોઈ દિવસ. વાંચ્યા વગર લખવાનો, પછી વાંચવો હોય તો વાંચવાનો કોઈ પણ બુકમાંથી. તમને ટાઇટલ મળ્યું એટલે પહેલાં વિચારવાનું હું આમાં શું લખીશ,
તમે મુદ્દા નક્કી કરી નાખો, 4 ફકરા પાડીશ, 4 ફકરામાં શું લખશો એ નક્કી કરો, પછી વાંચો હોય તો વાંચો, તમે તારે આખો નિબંધ ના લખો તો કોઈ વાંધો નથી, પછી વાંચો તો શું થાય તમે વિચાર્યું એવું ત્યાં છે એટલે તમને આમ સંતોષ થાય કે ના આપણે વિચારીએ છીએ એટલું પૂરતું તો વિચારીએ છીએ કે આપણે નિબંધ સરસ રીતે લખી શકીએ. એમાં બધા જ મુદ્દા આવો જોઈએ એવું નથી, કારણ કે એ તો તમે જે બુકમાંથી વાંચો છો અથવા તો જે સાહિત્યમાંથી વાંચો તો એને તો આરામથી બેઠા બેઠા બધું રિસર્ચ કર્યા પછી નિબંધ લખ્યો છે. જ્યારે તમે આકસ્મિક લખો છો તો આકસ્મિક લખાયેલો નિબંધ છે કોઈ દિવસ પુસ્તકમાં પ્રિન્ટેડ હોય એવો ન જ હોય, પણ એમાં ઘણા બધા મુદ્દા આવી જતા એટલે બહુ જ સરસ કહેવાય. એટલે તમારે પહેલાં વિચારવાનું કયા કયા મુદ્દા તમે લખશો છે લખવાનું, ન લખો તો કાંઈ નહીં, પછી ભલે આખો વાંચો પણ પહેલાં પોઈન્ટ રેડી કરવાના, પત્ર તે પહેલાં પોઈન્ટ રેડી કરવાના, આટલું લખીશ પછી અંદર લખેલો વાંચો તો ચાલે. ભલે તો તમને આજ હવે કંઈ લખવા તો આપવા નથી, લખવા તો પહેલાં આપી દીધું ને, હવે જવાનું પેલા ભાઈઓ જાય પછી બહેનો